નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ મંજૂર થયા છે। મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કાયદાના સકંજામાં। ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો સીઆઈડીએ માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ। ત્યારે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સીઆઈડીએ માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ। ત્યારે મહાકૌભાંડી હવે કાયદાના સકંજામાં છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો સીઆઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, ત્યારે કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલા હવે 7 દિવસના રિમાન્ડ પર છે। આ રિમાન્ડ દરમિયાન અનેકો પૂછપરછ હાથ ધરવામાં આવશે અને આ પૂછપરછમાં અનેકો ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે। તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા હવે કાયદાના સકંજામાં છે। ત્યારે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। તો ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે। જો કે સીઆઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે।